છેલ્લે પોતાનાથી ન થતું હોય તો બીજી ગૌશાળા સાથે કનેક્ટિંગ હશે. તો કારણ કે ગાયોના સાનિધ્ય રહેવું ને એ ભગવાનને જે એક નસીબ યોગેશ્વર ભગવાનને નસીબ છે. આપણે પણ એના જેવા બનવું હોય એની એવા ખૂબ કામ કરે. વધારે માનતા પણ એક દેશી ગાય જો તમારા ઘર આંગણે બાંધી હોય, બાંધી મીન્સ કે રાખી હોય, કારણ કે બાંધી ગળામાં બાંધે ને એ બી જુદો વિષય છે, હું પછી કહેવા. તો એક ગાય તમારા ઘર આંગણે હોય અને એનું ગોબર અને ગૌમૂત્ર જે જગ્યાએ મળે ને એ જગ્યાએ વાસ્તુ દોષ રહેતો નથી. કાલે ગાય લઈ આવશે બીજે બાંધેલી છે લાભ તો કઈ ને મળે. વાસ્તુ દોષ ક્યાં જાય? વાસ્તુ દોષના નિવારણ માટે ઘણા બધા એમ કહે છે કે મારા કામ પર હું બહુ પ્રયોગ કરું પણ વાંચવા ને રિઝલ્ટ નહીં મળે ને સાહેબ, રિઝલ્ટ નહીં મળે ને. પણ એનું કારણ શું? ગાયની ગોરા કામ કરે છે. પહેલા સેશનની અંદર ગાયના મહત્વમાં વાત કરી છે. બેવડા એના કરતા તમને ખાલી મોહમ્મદ શિક્ષણ એવું છે કે પાંચમાનું શિક્ષણ અને છઠ્ઠાનું શિક્ષણને અનુસંધાન જોડવાની વાત છે. આગલા વક્તાએ જે વાત કરી ને એની સાથે આ વાતને એક જોડવાની વાત કરી હું વાત કરું કે ગાયની જોડા એટલે ગાય એ રીતે પણ રાખવી. ગાય તમારા ખેતરે હોય, તમારી વાડીએ હોય ને તો તમારી 80% જમીન તો એમ જ પ્રાકૃતિક થઈ જાય. ગોપતા જે અત્યારે આપણને ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન જે લાયસન્સ આપે છે આમાંથી બેઠા છે એમાં કોઈ પ્રમાણપત્ર ધરાવો છો? ગોપતા કોમેડા તો ઘણા હશે પણ ગોપતા છે કોઈ? ગોપતાની અંદર પહેલી પ્રાયોરિટી છે ગાય હોવી. તમારી પાસે બધી જ વસ્તુ હોય, તમે બધી જ વસ્તુના બિલ બતાવો છતાં તમને મંજૂરી ના આપે. કેમ? તમારે જે પહેલી વસ્તુ ગાય. તમારો અનુભવ, તમને અહીંયાથી વક્તાઓએ શીખવેલું શિક્ષણ, તમે વાંચેલું ચોપડાનું નોલેજ અને સાંપ્રત પ્રવાહ, સરકારશ્રીનો જે સાંપ્રત પ્રવાહ ચાલે એનાથી કઈ વિશેષ આવે પણ એ આપણા જેવા કેટલા તૈયાર થઈ જાય. દાખલા તરીકે કોઈ એમ કહે કે હું આ તાલુકાનો બોલું, બરાબર ને? કોઈ એમ કહે કે હું આ તાલુકાનો બોલો, પછી આપણે તરત એમને એમ પૂછે કે તમારા અંડરમાં કેટલા જણા શીખી? તો 0. અને બોલે પણ 5 જણા એવા તૈયાર કરો. આ વર્ષે એકને તૈયાર કરો, આ વર્ષે હિનાબેન તૈયાર થયા, પેલા વર્ષે હિનાબેન તૈયાર થયા, પેલા ભગવતીબેન તૈયાર થયા, પેલા હિતેશભાઈ તૈયાર થયા. એક નોલેજ આપો. શું આપો છો? એને એક ગાયથી આજે એની પાસે 25 ગાયો થઈ છે, એને નોલેજ આપ્યું. આજે તમે પહેલા તો નજર કરો કે આમાંથી કોણ પ્રાકૃતિક ખેતી સારી કરશે. જે લોકો શાકભાજી કરતા હોય ને એને પહેલા કહો, અને એને તમે દેશી ગાય ન હોય તો કઈ એને દેશી રીતે જીવામૃત બનાવવાની પદ્ધતિ શીખવી દો, એ રીતે વાપરતા કરી અને વાપરતા કરી દો, એને બનાવતા કરી દો એટલે ધીરે ધીરે જોડાશે. થાય કે આ પદ્ધતિ છે, આ બિઝનેસ ટેકનિક છે કે ભાઈ કેવી રીતે કે તમે એક તો સર્ચિંગ કરો તમારા વિસ્તારમાં કે ભાઈ આમાં કેટલા શાકભાજીની ખેતી કરે, કેટલા અનાજની ખેતી, કેટલા જણા હટકે ખેતી કરે છે. જે ચીલા ચાલુ મળેલી ખેતી કરતા હોય ને એને દૂરથી જ તમે છોડી દો. માછલી છે ને અત્યારે આ પહેલો વરસાદ થશે ને તો હંમેશા નાનુભાઈ માછલી કેવી રીતે દોડશે? કયા પ્રવાહે દોડશે? ચડતા પ્રવાહ. માટે દોડશે કંઈક નવું મેળવવા, બરાબર ને? કંઈક નવું મેળવવા, બરાબર ને? તેમ આપણે બધા અહીં બેઠા છે, માછલીઓ કેવી છે? પાણીમાં જે પાણી વહેતું હોય તેવી તરવા વાળી છે કે સામે? આપણે કેવી માછલીઓ છે? આપણે આ બધી માછલીઓ કેવી છે? સામે પ્રવાહે તરવાનું. આગળ કોઈ ઝાડ બી રાખેલી હોય
કોઈ કાંટા લાગેલા હોય, આમાં બહુ મોટી ફિલ્મ બી આવી જાય, બહુ મોટા પથ્થરો બી આવી જશે. આવશે કે નહીં આવે? કે તમે જશો એટલે સરસ મજાની ગુલાબી કલરની ચાદર પાથરેલી હોય અને ફૂલ બી ગુલાબની પાંદડી નાખેલી હોય અને આ અમારા એફએમટી આવ્યા, આવો 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 મસ્ત એવું કરશે ને? પહેલા તો તમે અહીંયા 7-8 જણા સામે બેઠા હોય, તમે અહીંયા બેઠા હો, આ કયું પ્રાણી? પાછા બીજું કહે કે તમારી કુંડળી ચેક કરે. શું ચેક કરશે? એ કેટલા વર્ષથી કરે? એ કેટલા વર્ષથી કરે? બીજું એ તરત કરશે. આમાં એને સફળતા મળી છે? આ ખેતીમાં એને સફળતા મળી છે? આ બધા પ્રશ્નો આવશે ત્યારે તમારે કહેવાનું મારી પાસે સરસ મજાનો કિચન ગાર્ડન છે. આ ટેકનિક તમે ભૂલતા નહીં. આ ગ્રો બેગ લઈ જવાની, ગંજીવા બધું કરો. બરાબર? મેં છે ને ઘણા લોકોને અત્યારે ફૂલ છોડ રોપતા બંધ કરી દીધા. શાકભાજી જ રોપો, 2 વેંગણા રોપો, 2 ટામેટા રોપો, 1 દૂધી રોપો, 1 કારેલું રોપો. રોપાય કે ના રોપાય? રોપાય કે નહીં? અને ખવાય કે ના ખવાય? પેલું મધ જેવું તો નથી ને જેના ઘરમાં બેઠેલું હોય તે મધ ના ખવાય એવું અમારા વિસ્તારમાં માન્યતા છે. આપણે પણ ખાવાનું, કારણ કે આપણે શું કર્યું છે? રક્ષણ કર્યું. શું કર્યું છે? રક્ષણ. એટલે એફએમટી માટેની સમસ્યા, પડકાર એ સિલેબસમાં નથી.